હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। આજે આપણે ગુજરાતીઓનું ફેવરેટ ખીચું બનાવીશું। એકદમ લારી પર મળે તેવું ટેસ્ટી મસાલેદાર ખીચું આપણે ઘરે બનાવીશું। દરેકના ઘરમાં ખીચું બનતું જ હોય છે, પણ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે। તો ચાલો આપણે એકદમ સરળ રીતે આજે ખીચું બનાવીશું, અને એ પણ એટલું ટેસ્ટી અને મસાલેદાર। તો ચાલો રેસીપી જોઈ લઈએ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો। ખીચું બનાવવા માટે સૌપ્રથમ આપણે પાણીને ઉકાળવા મૂકવાનું છે। તો મેં અહીંયા 4 કપ જેટલું પાણી લીધું છે, તેને એક પેનમાં આપણે ઉકળવા મૂકી દઈશું। તો અહીંયા તમારે કેટલી પ્રમાણમાં ક્વોન્ટિટીમાં બનાવવું હોય તે પ્રમાણે તમારે પાણી લેવાનું। જેટલું પાણી લીધું હોય તેટલા પ્રમાણમાં લોટ લેવાનો। જો તમારે ઢીલું બનાવવું હોય તો પાણીની ક્વોન્ટિટી થોડી વધારી દેવાની। તો અહીંયા આપણે પાણી આ રીતનું થોડું ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલો જીરાનો પાવડર એડ કરીશું। મેં અહીંયા જીરાને અચકચરું વાટી લીધું છે। હવે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। તો મીઠું અહીંયા સ્વાદ મુજબ જ એડ કરવાનું અને મિક્સ કરી લઈશું, અને થોડું પાણીને આપણે ઉકળવા દેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો પાણી આ રીતનું ઉકળી ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલા લીલા મરચાં એડ કરીશું। તો મેં અહીંયા લીલા મરચાંની પેસ્ટ જ વાટી લીધી છે। લીલા મરચાંની ક્વોન્ટિટી તમે તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો। જો વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો અહીંયા લીલા મરચાંનું પ્રમાણ વધારી દેવાનું, પણ બાળકો ખાશે એટલે આપણે અહીંયા બે જ લીલા મરચાંને પીસી અને એડ કર્યા છે। તો આ રીતનું આપણું પાણી ઉકળી જાય એટલે હવે આપણે લોટ એડ કરવાનો છે। તો ચોખાનો જે ઝીણો લોટ આવે છે તે લેવાનો છે। તો આપણે આ રીતે વેલણની મદદથી તેને હલાવતા રહીશું અને લોટ એડ કરીશું, જેથી લોટના ગાંઠા ના પડી જાય। તો આ રીતે ઉકળતા પાણીમાં તમે લોટ એડ કરશો એટલે તરત જ ગાંઠા પડી જશે, પણ આ રીતે વેલણ ચલાવતું રહેવાનું એટલે લોટનો એક બી લમ્સ નહીં પડે, અને આ રીતે પરફેક્ટ રીતે મિક્સ કરી દેવાનું। તો અહીંયા મેં ટોટલ 4 કપ જેટલો લોટ લીધો છે। તો લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। આ રીતે વેલણથી હલાવશો એટલે તમારો લોટ સરસ રીતે મિક્સ થઈ જશે। તો આપણે આ રીતે હલાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો બધો જ લોટ પાણી સાથે સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે એકદમ સ્લો ગેસ કરી દેવાનો છે અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, એનું ખાસ ધ્યાન રાખવાનું। ટોટલ 5 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે। તો હવે આપણે એકવાર વેલણ ચલાવી અને આ રીતે હલાવી લેવાનું છે। તો તમે જોઈ શકો છો ખીચું આપણા પેનને છોડે એટલે આપણું ખીચું અહીંયા સરસ રીતે બફાઈ ગયું છે। તો ફરીથી આપણે વેલણથી આ રીતે ખીચુંને થોડું છૂટું છૂટું કરી લેવાનું છે। તો હલાવતા રહીશું એટલે આ રીતે છૂટું છૂટું ખીચું થઈ જશે। તો આ રીતે તમે ખીચું બનાવશો તો એકદમ ઇઝી રીતે તમારું ખીચું બની જશે। તો અહીંયા આપણું ખીચું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો મેં અહીંયા બાઉલમાં કાઢી દીધું છે। હવે આપણે તેના ઉપર આ રીતનું સિંગ તેલ એડ કરવાનું છે। આ ખીચું સિંગ તેલમાં જ ખાવાની મજા આવે છે। તો અહીંયા આપણે 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દઈશું, અને ઉપર આપણે મેથીનો મસાલો એડ કરી દઈશું। મેથી મસાલાથી આ ખીચુંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। જો તમારી પાસે ના હોય તો તમે અહીંયા કોરું મરચું પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણું મસાલેદાર ગરમા ગરમ ખીચું રેડી થઈ ગયું છે। ખીચાને ગરમ ગરમ ખાવાથી જ મજા આવે છે ખાવાની। તો અહીંયા લારી પર મળે તેવું ખીચું રેડી થઈ ગયું છે। તો તમે પણ આ રીતે ખીચું ટ્રાય ના કર્યું હોય તો એકવાર જરૂરથી કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે। ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।